અને તેથી મુસલમાની રાજાએ હાથિયા કામલાને કીધું કે તારા ઉપર દુઃખ આવે, તારી ચામુંડા આવે કે નહીં. તેથી હાથિયા કામલાએ કીધું કે તો વખત આવે ત્યારે ખબર પડે કે મારી માં ચામુંડા આવે કે નહીં. અને તેથી મુસલમાની રાજાના મોઢેથી હુકમ નીકળી ગયો કે જાઓ એને ફાંસીના માચે ચડાવી દો. આજે મારે જોવું છે કે કેવી એની ચામુંડા આવે છે. અને સૈનિકો છે એને લઈને જાય છે હાથિયા કામલાને. અને ત્યારે એમ કહેવાય કે ડગલે ચામુંડા ને પગલે ચામુંડા, અને એમ કહેવાય કે ફાંસીના માચે ચડાવી દેવાની પૂરેપૂરી તૈયારી. અને હાથિયો કામલો છે મનોમન બોલ્યો કે હે ચામુંડા, તારે મને આ દિવસ દેખાડવો હતો તો તારે મને આ સુધી લાવો જ નહોતો. હે ચામુંડા, કાં તો આજે તારું ગટપણ આવી ગયું હોય, કાં તો આજે તું પગે પાંગડી થઈ ગઈ હોય, નકર તું આ મુસલમાની રાજા સુબોધી પી ગઈ હોય, નકર તું એના મોઢામાંથી અવાજે નીકળવા દે. અને ત્યાં તો એમ કહેવાય કે મારી માં ચામુંડા હમણાં જ રૂપ લઈને આવે છે અને મોઢામાંથી બોલી કે હે હાથિયા ખાંભલે, તું મને એમ કહેશો, તું ચામુંડાને એમ કહેશો કે પગે પાંગડી થઈ ગઈ ને મારા માલવાની તાકાત નથી એમ? તો કહી દે એ મુસલમાની રાજાને હુકમ કરી દે. અને પછી ભલે માસડો ખેવા વાળા ખેંચતા અને માસડો કહે અને ઈ ભેગી ચાંચ ભેગી તોડી ન નાખું ને તો હું હાથિયા ખાંભલાની ચામુંડ નહીં હો.